ખેડૂત મિત્રો, આપણી ઝટકા સોટી બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે ને આપણે હવે ચેક કરી લઈએ. જ્યારે પણ આપણે આને ચાલુ કરીએ છીએ ને તો અહીંયા રેડ કલરની એલઈડી થાય છે. રેડ કલરની એલઈડી થાય એટલે માની લેવાનું આપણે ઝટકો અહીંયા કમ્પ્લીટ ચાલુ થઈ ગયો છે. જોઈ શકો છો તમે. નમસ્કાર ખેડૂત મિત્રો, રાજશક્તિ ઓફિશિયલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને આજે રાજશક્તિ એવી વસ્તુ બનાવવાની છે કે ખેડૂતોનો સાથી કહેવાય છે. ખેડૂતોનો સાથી એટલે આપણે આજે બનાવવાના છે ઝટકા સોટી. આ પાકમાં આપણે ઝટકા સોટી બનાવવાની છે કે ગમે એને તમે અડાડો એટલે સીધો લાગે ઝટકો. જો આ વિડીયો પૂરો જોવો અને આજે શીખો કે આ ઝટકા સોટી કેવી રીતના બનાવીને આમાં શું શું વસ્તુથી બનાવવાનો છે આપણે ઝટકા સોટી, એ પણ હું તમને બતાવી દઉં. એ બતાવું કે આ ઝટકા સોટી બનાવતા શીખવાડું એ પહેલા તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને તરત જ લાઈક કરી દો. જો લાઈક કરી દીધી હોય અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દીધી હોય તો ચાલો આપણા વિડીયો ચાલુ કરીએ કેવી રીતના આપણે ઝટકા સોટી બનાવીએ છીએ. સૌથી પહેલા જે આપણે બત્તીની પિન છે એમાં 1 મીટર જેટલો વાયર જોડી દેવાનો છે. જોઈ શકો છો ખેડૂત મિત્રો, આપણે વાયર જોડી દીધો. હવે જે આપણે જે બાજુ ઝટકો દેવાનો છે ને એ બાજુ આપણે આને જોડી દઈશું હોપટ વાયર નાખીને. આ બાજુ જે આ મોઢું છે એ આપણે જે માલ ઢોર રોજ ભૂંડ છે એને આ બાજુથી ઝટકો લાગવાનો છે. એટલે આપણે અહીંયા હવે આવી રીતના રાખીને અહીં ફેવિક્વિક નાખી દેવું. ફેવિક્વિકથી આપણે આ હજડ કરી દઈશું. આપણે ફેવિક્વિકથી આને વ્યવસ્થિત રીતે ચોંટાડી દીધું છે. હવે આપણે જે આગળ જે વાયરિંગ કરવાનું છે એ પ્રોસેસ આપણે કરીએ. ખેડૂત મિત્રો, હવે આપણે જોવાનું છે જે આ મોસ્કીટો કીટ છે એમાં તમારે આ વાયરિંગ કેવી રીતના કરવું એ બધું આપણે સમજાવવાના છીએ. તો જોઈ શકો છો, જોવો હવે તમે આમાં વાયરિંગ કેવી રીતના કઈ જગ્યાએ આપણે આ ડટ્ટો દેવાનો છે, કઈ જગ્યા ઉપર સાપ ગોઠવવી, કઈ જગ્યા ઉપર આ બે એલઈડી ગોઠવવાની છે, ને કઈ જગ્યા ઉપર આપણે ચાર્જિંગ તો કરવું જોઈએ એટલે ચાર્જિંગની છેડા કઈ બાજુ દેવાના છે મોસ્કીટો કીટમાં, એ બધું વાયરિંગ હવે આપણે જોવાનું છે. સૌ પ્રથમ જે આપણે ઝટકો જે ફેંકવાના છે ને ઝટકાના છેડા, આ જે લાલ લાલ તમે આરસી જોઈ શકો ને એ બે બાજુના એ છેડામાં આપણે આ ઝટકાના છેડા દેવાના છે. જે ઝટકો લાગવાનો છે એ આરસી ના છેડામાં આપણે દેવાના છે. Subscribe to my channel and also press this વ્યવસ્થિત bell icon. રીતે સોલ્ડરિંગ કરીને કરવાનું છે. જો તમે આ વસ્તુ મગાવી અને તમારા ગામમાં કોઈ ઇલેક્ટ્રિશિયનની શોપ હોય તો ના જઈને તમે સોલ્ડરિંગ વ્યવસ્થિત કરાવી શકો છો. હવે બતાવતો જાય કે કઈ કઈ જગ્યા ઉપર છેડા આપણે દેવાના છે. આપણે જે ઝટકો લાગે ને એ ઝટકાના છેડા આપણે અહીંયા દીધી દીધા છે. હવે આપણે બેટરીના છેડા કઈ બાજુ દેવાના છે એ હું તમને બતાવું. હવે જે આપણે ડટાના છેડા દેવાના છે એ કઈ જગ્યા ઉપર દેવાના છે તો મોસ્કીટો કીટમાં લખેલું જ હોય છે પ્લસ અને માઇનસ. પ્લસ અને માઇનસ અહીંયા લખેલું જ છે. આપણે બંનેમાં લાલ અને કાળો વાયર બંને દેવાના છે. પ્લસમાં લાલ દેવાનો છે રેડ વાયર, અને બ્લેક વાયર છે એ માઇનસમાં દેવાનો છે. જોઈ શકો છો આપણે પ્લસ અને માઇનસ બંને વાયર આપી દીધા છે. હવે જે આપણે એસી જે લાઇટ માથે જે ચાર્જિંગ કરવાનું છે એના વાયર કઈ બાજુ દેવાના છે તો અહીંયા લખેલું છે એસી પોઈન્ટ બંને બાજુ. એસી ના જે બંને બાજુ એસી એસી એમ લખેલું છે એમાંથી બે વાયર લઈ અને આપણે પિનમાં જોડી દેવાના છે. આપણે જે ડટ્ટો જોડ્યો છે, જે લિથિયમ સેલ આપણે આની હારે જોડ્યો છે એને આપણે વ્યવસ્થિત રીતે ટેપ મારી દઈશું. પછી હવે જો અંદર મોકલવાનું છે એટલે થોડોક હલશે તો ખરો ડટ્ટો, પણ આપણે વ્યવસ્થિત રીતે ટેપ મારી દીધી છે ને અહીંયા પણ આપણે આમ વ્યવસ્થિત રીતે આ વાયર જોડી દેવું, જેથી કરીને આ વાયર હલ્લે નહીં બહુ અને તૂટે નહીં આપણો ડટ્ટો, સોલ્ડરિંગ તૂટે નહીં એટલા માટે. પછી આપણે જે આમાં સ્વિચના છેડા જોડવાના છે, જે આપણે આ સ્વિચ આપણે જોડવાની છે એના છેડા જોઈ શકો છો અહીંયા જોડવાના છે. આ બે જે વાયર આપેલા છે આમાં આપણે સ્વિચના છેડા જોડવાના છે. તો ચાલો આપણે જોડી દઈએ. જોઈ શકો છો આપણે સ્વિચના છેડા વ્યવસ્થિત રીતે જોડી દીધા છે. ખેડૂત મિત્રો, આ વાયર છે આપણે ઝટકા સોટી ચાર્જિંગ કરવાનું. જો એમાં બેટરી ખૂટી જાય એટલે ચાર્જિંગ તો કરવો જ પડે, તો આ ચાર્જિંગ કરવા માટેનો આ વાયર છે એ કેવી રીતના જોડવાનો છે હું તમને બતાવું. જે અહીંયા બે છેડે જો એસી એસી લખેલું છે નાના નાના અક્ષરમાં, એસી એટલે કે એસી પાવર.
તો આપણે બે જગ્યા ઉપર આ છેડા બે આપી દેવાના છે. એક અહીંયા દેવાનો છે અને એક અહીંયા દેવાનો છે. તો ચાલો આપણે સોલ્ડરિંગ કરીને વ્યવસ્થિત કરી દઈએ. જોઈ શકો છો ખેડૂત મિત્રો, આપણે એસી પાવર જે આપણે પિન ચાર્જિંગ કરવાની છે એનો પણ વાયર કમ્પ્લીટ જોડી દીધો છે. હવે આપણે જોડવાના છીએ આ બે એલઈડી. એલઈડી કઈ જગ્યા ઉપર આવે છે? આપણે આ પીસીબીમાં એલઈડી આ લાગેલી જ હતી પણ આપણે છૂટી કરી લીધી. તો આપણે જે જગ્યા ઉપર હતી એ જગ્યા પર હું આ એલઈડી લગાવી દઉં છું. જોઈ શકો છો ખેડૂત મિત્રો, આપણું વાયરિંગ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. બસ એક છાપના છેડા દેવાના બાકી છે. એ પણ આપણે અહીંયા છાપ જ્યારે નીકળશે છેડા ત્યારે આપણે છેડાનું વાયરિંગ કરી શકશું. પણ જોઈ શકો છો, આપણે એકવાર ચેક કરી લઈએ આને કે વ્યવસ્થિત આપણી કમ્પ્લીટ સોટી કામ આપતી થઈ ગઈ છે કે નહીં. તો જ્યારે આપણે આના છેડા ભેગા કરશું ને એટલે આમાંથી એક રેડ એલઈડી થશે. જોઈ શકો છો એક રેડ એલઈડી થી એટલે આપણી સોટી કમ્પ્લીટ તૈયાર છે. હવે આપણે જોઈ લઈએ પાવર ભરાણો છે કે ઝટકો આવ્યો છે કે નહીં. જોઈ શકો છો કમ્પ્લીટ આપણી ઝટકા સોટી તૈયાર થઈ ગઈ છે. કમ્પ્લીટ પાવર આવી ગયો. હવે આપણે આની અંદર હું ફિટિંગ કરી દઉં છું અને પછી હું તમને બતાવું છું અને આનો આપણે લાઈવ ડેમો લેશું. કોઈ માણસ હશે તો આપણે એને અડાડશું આ ઝટકા સોટી અને લાઈવ ડેમો લેશું. કેમ કે આપણે હું જો ભાઈ માલ ઢોર પશુ આપણે જે કૂતરો કે બિલાડી એવી વસ્તુ હોય તો એને હું ઝટકો સાઇન કરીને નથી અડાડતો. મારું ઝટકા મશીન વેચું છું છતાં હું લોકોને કહું છું કે ભાઈ તમે રોટલો કે કૂતરાને બિસ્કિટ કે એવું નાખીને કે માલને ખડની કોળી નાખીને ઝટકા પડખે લાવીને ઝટકો ના ખવડાવું. હું બધા ઝટકા મશીન વેચવા વાળાને કહું છું અને ખેડૂને પણ કહું છું. તમારે જો એટલું બધું હોય તો તમે પોતાનો હાથ અડીને ચેક કરી શકો છો. હું આ ઝટકા સોટી ગમે માણસ ઉપર જ તે અડાડીશ અને હું તમને બતાવીશ. ખેડૂત મિત્રો, આપણી ઝટકા સોટી બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે ને આપણે હવે ચેક કરી લઈએ. જ્યારે પણ આપણે આને ચાલુ કરીએ છીએ ને તો અહીંયા રેડ કલરની એલઈડી થાય છે. રેડ કલરની એલઈડી થાય એટલે માની લેવાનું આપણે ઝટકો અહીંયા કમ્પ્લીટ ચાલુ થઈ ગયો છે. જોઈ શકો છો તમે કમ્પ્લીટ પાવર આવતો 2000 વોલ્ટેજ પાવર આવતો કમ્પ્લીટ ચાલુ થઈ ગયો. હવે આપણે બંધ કરી દઈએ. જો બંધ કરી દઈ તો પણ થોડોક ઝટકો ભર્યો રહે છે આમાં, એટલે ધ્યાન રાખવાનું તમે પોતેના પોતે ન અડી જાવ ક્યારેક. તો ચાલો આપણે બીજા કોઈ વ્યક્તિ ઉપર ચેક કરવાનું છે કે આપણે જે હડકે પડખે હતા ને આપણે વિડીયો બનાવતા એટલે ખબર જ છે કે આમાં ઝટકો ફેંકે છે એટલે એ બધા દૂર દૂર ભાગવા માંડ્યા છે. હવે આપણે કોઈ નવો વ્યક્તિ આવે તો એને આપણે ઓશિતાનો અડાડવાનો છે. પછી બોલે જે બોલે એ ગાળો બાળો જે બોલે સાંભળી લેશું. પણ તમારા વતી હું એટલું કરું છું તો પહેલા તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો. ચાલો આપણે કોકને અડાડીએ આ ઝટકાની સોટી. જે એક ભાઈ આવે છે હવે ઝટકો આપણે અડાડીએ એને મોઢું તો રાખવા બધું મોઢું લઈ જાય કરી કયા તો રાવ દે હવે મૂકી દે. હવે નથી અડાડવું. કેવું ટક દેખાન થઈ ગયા બતાવો તો બતાવો તો ને અડાડેલા એક વ્યક્તિ આવે છે આ સાયકલ મૂકીને ભાઈબંધ છે. તારે ઓલા હું આપણે કહેતા હતા